Be thankful to those people who were disturbed by yourself. Intentionally or without intention, you harass them, you disturb them. So please say thank you and ask sorry. Forgive me. Please, I'm extremely sorry is the only way. એવું બને છે ઘણી વખતે કે આપણી જીવવાની પદ્ધતિથી, આપણા વર્તનથી, આપણા વિચારોથી, આપણા શબ્દોથી, આપણા બોલવાથી કેટલા બધા લોકોને આપણે દુઃખી કરી કાઢીએ છીએ, હેરાન કરી કાઢીએ છીએ. એના જીવનમાં ન ધારેલી તકલીફો આપણે કારણે આવે છે. પણ કેવું થાય છે કે કેટલા બધા ખાનદાન માણસો છે, એમને ખાનદાની દર્શાવીને આપણને કહેતા નથી કે તમારે કારણે અમને બહુ તકલીફ પડી અથવા પડી રહી છે. અને કેવું તકલીફ આપનારા જે છે એ બેભાન હોય છે, બેહોશ હોય છે, એને ખબર નથી હોતી. હા, એવું નથી કે એનો ઈરાદો જ છે બધાને દુઃખી કરવાનો, નહીં, પણ જાણે અજાણે એનાથી લોકો દુઃખી થઈ જાય છે, તકલીફમાં આવી જાય છે. હા, તો એવા વખતે કુદરત બહુ રાજી થાય. આપણને જેવી ખબર પડે કે આપણે ક્યાંક ને ક્યાંક નડતર રૂપ બનીએ છીએ, લોકોની જિંદગી સરળ છે એને મુશ્કેલ કરીએ છીએ, તો જઈને માફી માંગવા સિવાય શ્રેષ્ઠ રસ્તો આપણી પાસે કોઈ નથી.